अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो मित्रों आज આપણે HTML5ના બીજા જે મીડિયાને રિલેટેડ કમાન્ડ છે એ જોવા માંગીએ છીએ કે એની અંદર અત્યારે મીડિયાને રિલેટેડ ઓડિયો અને વિડીયો એવા બે ટેગ આપવામાં આવેલા છે નવા કે જેનાથી તમે ડાયરેક્ટલી ઓડિયો અને વિડીયો જે તમારા વેબ પેજની અંદર લાવી શકો છો। તો આપણે અહીંયા ઇમેજીસ વિશે જોયું કે આપણે એક ઇમેજ કેવી રીતે લાવી શકીએ પેજની ઉપર, અને એ જ રીતે જે રીતે આપણે ઇમેજ લાવી એ જ રીતે આપણે વિડીયો અને ઓડિયો પણ લાવી શકીએ છીએ। તો અહીંયા હું પહેલાં તમને બતાવી દઉં કે મેં મારા જે લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટની અંદર અજય નામના ફોલ્ડરની અંદર મેં એક મીડિયા નામનું બીજું ફોલ્ડર બનાવેલું છે, અને એ મીડિયા ફોલ્ડરની અંદર તમે જોશો તો એક સેમ્પલ અને એક સિમ્ફની નામના બે ફાઇલ તમને જોવા મળે છે। અને આ જે છે સેમ્પલ એ MP4 ફાઇલ છે, એટલે કે વિડીયો ફાઇલ છે। અહીંયાથી પણ મને દેખાય છે કે એ વિડીયો ફાઇલ છે, અને આ જે છે એ MP3 ફોર્મેટનું સાદું સોંગની ફાઇલ છે, એટલે કે મ્યુઝિકની ફાઇલ છે। તો હવે આ ઓડિયો અને આ વિડીયો એ બંને હું કઈ રીતે વેબ પેજની ઉપર લાવી શકું એ મારે બતાવવું છે તમને। તો એટલા માટે આપણે પહેલાં નોટપેડ ચાલુ કરીશું, અને નોટપેડની અંદર જેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આપણે HTML વગેરે ટેગ આપણે લખવાની જરૂર પડશે। એટલે આપણે પહેલો HTML ટેગ લખીશું, ત્યાર પછી આપણે બોડી ટેગ લખીશું, અને આપણે સ્લેશ બોડી ટેગ લખીશું, અને છેલ્લે સ્લેશ HTML ટેગ લખીશું। તો આપણે આટલા ટેગની તો મિનિમમ જરૂર પડશે, ને એટલે આપણે એ લખી અને અહીંયા એન્ટર આપી અને અહીંયા આપણે H2 લખી દઈશું, અને H2ની અંદર આપણે લખીશું કે પ્લે ઓડિયો, અને ત્યાર પછી હું /H2 કરી દઉં છું। હેડિંગ લખી દીધું। હવે મને અહીંયા એવું જોઈએ છે એટલે આ જે ઓડિયો છે એ ઓડિયો માટેની એક લિંક હોય કે ત્યાં હું એને પ્લે કરી શકું। તો હવે એની માટે અહીંયા કમાન્ડ છે ઓડિયો। તો અહીંયા આપણે પહેલાં ઓડિયો લખીશું, અને ત્યાર પછી ઓડિયો પછી આપણે લખીશું SRC એટલે ઓડિયો સોર્સ ઇક્વલ ટુ આપણે આ ફાઇલનું નામ લખવાનું રહેશે। પણ હવે જેમ આપણે જોઈએ છે કે આ મીડિયા નામના ફોલ્ડરની અંદર છે, એટલે મારા વેબ પેજ બધા અજય નામના ફોલ્ડરમાં છે, અને એની અંદર મારા જે મીડિયા છે એ બધું મીડિયા ફોલ્ડરની અંદર છે। એટલે હું પહેલાં ઇન્વર્ટેડ કોમા આપી અને હું અહીંયા લખીશ કે મીડિયા સ્લેશ, અને ત્યાર પછી મારી ફાઇલનું નામ છે સિમ્ફની, એટલે હું સિમ્ફની લખી દઈશ, અને .mp3 અહીંયા લખી દઈશ। એટલે આ રીતનું આખું એ લખી દીધું, અને ત્યાર પછી આપણે અહીંયા કંટ્રોલ્સ લખી દઈશું, કારણ કે આપણને કંટ્રોલ પણ જોઈએ છે। અને ત્યાર પછી અહીંયા આપણે ટેગ બંધ કરી દઈશું। જૂના બ્રાઉઝરની અંદર જો ઓડિયો કમાન્ડ ના ચાલતો હોય તો શું બતાવવું એ અહીંયા આપણે લખી દઈ શકીએ। તો અહીંયા મેં ઓલરેડી લખીને રાખેલું છે, તો હું અહીંયા લખી દઉં આ પી ટેગ અહીંયાથી હું। તો હવે આ અહીંયા કર્યું, અને ત્યાર પછી આપણે અહીંયા લખવાનું રહેશે /ઓડિયો, એટલે આપણે /ઓડિયો લખીશું। પણ ઓડિયો અને આ /ઓડિયો છે એની વચ્ચે આપણે એક ટેગ લખીશું કે જે ટેગ મેં ઓલરેડી કોપી કરી રાખેલું છે, એટલે અહીંયા પેસ્ટ કરી દઉં છું, અને એ અહીંયા પી ટેગની અંદર લખશે કે યોર બ્રાઉઝર ડઝ નોટ સપોર્ટ ઓડિયો। આટલું આપણે લખેલું હશે। એટલે જો જૂના બ્રાઉઝર હશે કે જે જૂના બ્રાઉઝર ઓડિયો જે HTML5નો ઓડિયો ના સપોર્ટ કરતું હોય તો પછી એ આ જે ટેગ છે એ તમને બતાવશે। એટલે તો આટલું આપણે લખી દીધું। ત્યાર પછી આપણે ફાઇલમાં જઈએ અને સેવ કરીએ। એટલે આપણે પહેલાં જોયે પ્રમાણે આપણે સેવ એઝ કરવાની જરૂર પડશે, અને આપણે એને આપણા લાઇબ્રેરી ડોક્યુમેન્ટની અંદર અજય નામના ફોલ્ડરની અંદર આપણે સેવ કરવાનું રહેશે, અને એને આપણે નામ આપી દઈએ છીએ કે મીડિયા.html આપી દઈએ અને સેવ કરી દઈએ। અને હવે આપણે અહીંયા બ્રાઉઝરની અંદર જઈશું અને અજય નામના ફોલ્ડરની અંદર જઈશું, એટલે આપણે અહીંયા મીડિયા આવી ગયેલું જોવા મળશે મીડિયા.html, અને આપણે એને ચાલુ કરીશું તમને જોવા મળશે કે આપણું અહીંયા એ આવી ગયું છે। એટલે થોડુંક બ્રાઉઝર નાનું કરી દઉં છું। અહીંયા લખેલું છે પ્લે ઓડિયો, અને ત્યાર પછી અહીંયા આપણે આ કંટ્રોલ્સ આપણે લખેલું એને લીધે આ સરસ આપણને કંટ્રોલ અહીંયા જોવા મળે છે, અને અહીંયાથી હું આ પ્લે બટન ક્લિક કરીશ એટલે એ પ્લે પણ થશે। અહીંયા હવે આ પ્લે થઈ રહ્યું છે, અને એની અંદર આ મ્યુઝિક એની અંદર વાગતું થઈ જશે। તો આ રીતે આપણે પ્લે બટન લાવી શકીએ। તો આને હું પાછું બંધ કરું છું, અને હવે આપણે જોઈએ કે ધારો કે મારે એને આપમેળે ચાલુ થઈ જાય એવું જોઈતું હોય, કારણ કે જેમ તમે જોયું કે આપણે વેબ પેજ ચાલુ કરીએ છીએ ત્યાર પછી આપણે પ્લે બટનની ઉપર ક્લિક આપવું પડે છે, તો જ ચાલુ થાય છે। પણ જો આપણે એવું જોઈતું કે આપમેળે ચાલુ થઈ જાય તો પછી હું અહીંયા લખી દઈશ કે ઓટો પ્લે, ઓટો પ્લે લખી દઈશ, અને ત્યાર પછી હું ફાઇલમાં જઈ અને સેવ કરીશ, અને ત્યાર પછી હું જો મીડિયા ચાલુ કરીશ તો હવે તમને જોવા મળશે કે જો અહીંયા આપમેળે જે મ્યુઝિક છે
એ ચાલુ જ થઈ ગયું છે અને આપમેળે અહીંયા ચાલ્યા કરે છે. તો હવે હું એવું પણ કરી શકું કે મને આ કંટ્રોલ ના દેખાય એવું જોઈતું, એટલે કે મારું વેબ પેજ જ્યારે ચાલુ થાય ત્યારે આ મ્યુઝિક ચાલુ થઈ જાય. તો આને પહેલાં ક્લોઝ કરું, એટલે મારે એવું જોઈએ છે કે ભાઈ મારું જેવું વેબ પેજ ચાલુ થાય ત્યારે આ મ્યુઝિક ચાલુ થઈ જાય, પણ આ કંટ્રોલ્સ મને દેખાવા દેવાની જરૂર નથી. તો પછી અહીંયાથી આ કંટ્રોલ્સને હું કાઢી નાખી શકું. તો અત્યારે હું એક્સ બટન કરીને એને કાઢી નાખું છું, ફાઇલમાં જઈને સેવ કરું છું. ત્યાર પછી હું મીડિયા ચાલુ કરું છું. તો હવે તમે જોશો કે અહીંયા મને પેલો કંટ્રોલ દેખાતો નથી, પણ જે મ્યુઝિક છે એ પાછળ મને સંભળાય છે. તો આ રીતના આપણું જે વેબ પેજ છે એની ઉપર આપણે કંટ્રોલ સાથે અથવા કંટ્રોલ વગર મ્યુઝિક છે એ મ્યુઝિક આપણે લાવી શકીએ છીએ. તો હવે આમાં આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે MP3 ફાઇલ જ લાવી શકીએ છીએ અત્યારે, અથવા તો OGG નામની ફાઇલ છે, OGG OGG નામની ફાઇલ જે છે એ આપણે લાવી શકીએ છીએ. બીજા બધા ઘણા બધા સપોર્ટેડ ઓડિયો છે, તો એનું લિસ્ટ તમને W3ની જે વેબસાઇટ છે એની ઉપર તમને જોવા મળી શકે, તો એ આપણે યુઝ કરી શકીએ. પણ અત્યારે આપણે આ જોયું. હવે અત્યારે હું આનું ઓટો પ્લે કાઢી નાખું છું અને ત્યાર પછી આપણે બીજો એક એ જોઈએ કમાન્ડ, અને એ કમાન્ડ છે આપણો વિડીયો માટેનો. કે હવે આની અંદર આપણે મીડિયામાં જોયું તો આપણે એક આ સેમ્પલ નામનો વિડીયો હતો અને એ મારે અહીંયા લાવવો છે. તો હું કઈ રીતે લાવી શકું? તો એની માટે પણ આપણી પાસે સિમ્પલ કમાન્ડ છે. વિડીયો લખીશું અને એમાં પણ SRC લખીશું કે વિડીયો સોર્સ ઇક્વલ ટુ અહીંયા લખીશું કે મીડિયા અને સ્લેશ કરી અને આપણે સેમ્પલ એનું નામ છે એટલે sample.mp4 આપણે લખી દઈશું. MP4 લખી દઈશું, અહીંયા બંધ કરી દઈશું અને એમાં પણ આપણે કંટ્રોલ્સ જોઈએ છે અને એટલા માટે આપણે કંટ્રોલ્સ આપણે અહીંયા લખી દઈશું. અહીંયા આપણે આ જે વાક્ય છે એ જ આપણે લખી દઈશું. જો આપણું ઓલ્ડર બ્રાઉઝર હોય તો આપણને આ જ બતાવે અને અહીંયા આપણે સ્લેશ વિડીયો કરી દઈશું અને અહીંયા આપણે સપોર્ટ ઓડિયોને બદલે આપણે અહીંયા પણ વિડીયો કરી દઈશું કે આપણો એ વિડીયો સપોર્ટ નથી કરતો. એટલે આપણે સેવ કરી દીધું. હું ફાઇલમાંથી જઈને સેવ કરી દઈશ અને ત્યાર પછી જો હું અહીંયા અજય નામના ફોલ્ડરમાં જઈ અને આ મીડિયા નામનું એ ચાલુ કરીશ, વિડીયો છે એની ફ્રેમ બતાવે છે અને હું જેવું પ્લે કરીશ તો પ્લેની અંદર તમને આખો વિડીયો જે છે એ પ્લે થતો દેખાશે. તો આ રીતે આપણે કોઈ પણ MP4 જે વિડીયો છે એ આપણે અહીંયા પ્લે કરી શકીએ. તો આને પહેલાં અને આની અંદર આપણે આગળ પાછળ પણ આપણે રિવાઇન્ડ ફોરવર્ડ વગેરે પણ કરી શકીએ, સ્ટોપ કરી શકીએ અને પોઝ વગેરે આપણે બધું કરી શકીએ. આપણે એને ફૂલ સ્ક્રીન પણ કરી દઈ શકીએ. વોઇસ છે એ વોઇસ પણ વધારે ઘટાડો અહીંયાથી કરી શકીએ. તો આ બધા કંટ્રોલ આપણને બંને ઓડિયો અને વિડીયો બંનેમાં મળે છે. આપણે અહીંયાથી એને ક્લોઝ કરીશું અને અહીંયા વિડીયોની અંદર પણ અહીંયા આપણે એને ઓટો પ્લે કરી દઈ શકીએ. એટલે જો આપણે અહીંયા ઓટો પ્લે લખી દઈશું તો એ આપમેળે પછી જેવું વેબ પેજ ચાલુ થાય એવું એ પ્લે થવાનું શરૂ થઈ જશે. પણ આપણે યાદ રાખવાનું છે કે જો આપણે ઓડિયો અને વિડીયો બંને હોય તો બંને સાથે આપણે પ્લે ના કરીએ, કારણ કે બંને સંભળાશે ખરા પણ પછી બંને વોઇસ જે છે એ મિક્સ થઈ જશે ને એટલા માટે આપણે અહીંયા કોઈ પણ બેમાંથી એકમાં જ આપણે લખીએ. અને કંટ્રોલ્સ પણ આપણે રાખવા જરૂરી છે, કારણ કે કંટ્રોલ્સ હશે તો એ વધારે સારી રીતે આપણે એને હેન્ડલ કરી શકીશું. તો આ રીતે આપણે વિડીયો અને ઓડિયો લાવી શકીએ. હવે વિડીયોની અંદર તમે જોયું કે અત્યારે મેં કોઈ બાબત લખેલી નથી, પણ એ મને આપમેળે એની જે સાઇઝ છે એ બતાવે છે. પણ મારે મારી બીજી કોઈ સાઇઝની અંદર લખવું હોય તો પછી હું અહીંયા વિડ્થ અને હાઇટ પણ એની અંદર આપી શકું. તો અહીંયા સ્પેસ બાર આપી અને હું અહીંયા લખું છું કે વિડ્થ ઇક્વલ ટુ સપોઝ મારે 600 પિક્સેલ જોઈએ છે, હાઇટ મારે 400 પિક્સેલ જોઈએ છે. તો અહીંયા મેં હાઇટ અને વિડ્થ બે એ લખી દીધા અને હું એની સાથે ઓટો પ્લે પણ લખી દઉં છું અને બતાવવા માટે કે ઓટો પ્લે આપણે કરી દઈશું. ત્યાર પછી ફાઇલમાં જઈશું, સેવ કરીશું આપણે અને હવે આપણે મીડિયા નામનું એ કરીશું તો તમને જોવા મળશે કે મારું બ્રાઉઝરની અંદર થોડુંક મોટું વિન્ડો આવી ગયેલી છે અને આપમેળે એ જે છે એ ચાલુ પણ થઈ ગયું છે. તો આવી રીતે આપમેળે ઓટો પ્લે પણ થઈ જશે અને એની વિડ્થ અને હાઇટ પણ તમે એડજસ્ટ કરી શકો. તો આ બે જે ટેગ છે એ આપણે જોવાના હતા, નવા ટેગ, અને એ છે ઓડિયો ટેગ અને વિડીયો ટેગ. હવે અહીંયા ઓડિયો ટેગ અને વિડીયો ટેગની અંદર મેં સોર્સ અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે SRC કરીને. પણ જો તમારી પાસે એવું હોય કે તમારી પાસે 2-3 ફાઇલો, એટલે કે તમારે અત્યારે આપણે MP4 ની અંદર જે ફાઇલ છે એ લીધેલી છે, પણ વેબની અંદર અત્યારે જે સૌથી વધારે ફાઇલ ચાલે છે અને એ છે OGG ફાઇલ, OGG OGG ફાઇલ એ છે એ વધારે ચાલે છે. તો જો તમારી પાસે OGG ફાઇલ હોય પણ હવે જૂના જે બ્રાઉઝર છે એ બધા OGG ફાઇલ સપોર્ટ નથી કરતા, તો તમારે એવું કરવું હોય કે પહેલી જે OGG ફાઇલ હોય તે હોય અને જો તમારું બ્રાઉઝર OGG ફાઇલ ના સપોર્ટ કરતું હોય તો પછી તમે MP4 સપોર્ટ કરાવો અને MP4 પણ સપોર્ટ ના કરતું હોય તો પછી એનાથી પણ
જે જૂનું વર્ઝન છે એ તમે જો વાપરવા માંગતા હોય તો એવી 2-3 તમે વિડીયો ફાઇલ કે 2-3 ઓડિયો ફાઇલ તમે મૂકવા માંગતા હોય તો પછી તમે અહીંયાથી આ એસઆરસી છે એ અહીંયાથી કાઢી નાખો અને આ જે 2 ટેગ છે એની વચ્ચે તમારે સોર્સ ટેગ કરીને આપવાનું રહેશે. તો જો સોર્સ ટેગ કરી અને તમે સોર્સની અંદર તમે એસઆરસી લખી અને આ ફાઇલનું નામ લખી દઈ શકો કે ભાઈ પહેલાં મારે ઓગ ટ્રાય કરવી છે, ઓગ ના હોય તો પછી હું MP4 આપી શકું અને MP4 ના હોય તો પછી બીજી જે ફાઇલો છે એ આપણે લઈ શકીએ. તો આ બધી બાબતો જે છે એ ખાસ કરીને જે W3ની સાઇટ છે એની ઉપર પણ તમને બતાવવામાં આવેલી છે. તો તમારે HTML વિશે જો વધારે માહિતીની જરૂર હોય તો તમે તમારું બ્રાઉઝર ચાલુ કરો અને બ્રાઉઝરની અંદર તમે ડાયરેક્ટલી અહીંયા લખી શકો W3 સ્કૂલ, અથવા તો તમે અહીંયા ગૂગલની અંદર તમે લખશો કે HTML5 એટલું જ લખીને તમે એન્ટર આપશો, તમને અહીંયા આ એક વેબસાઇટ જોવા મળશે w3schools.com. તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ બહુ સારી છે એટલે હું એની પર ક્લિક કરીશ તો તમને જોવા મળશે કે અહીંયા HTML5 વિશેની બધી માહિતી અહીંયા તમને જોવા મળે છે અને અલગ અલગ કમાન્ડ્સ બધું કરી અને અહીંયા બતાવવામાં આવેલું છે. અને એટલે અહીંયા મેં જે હમણાં સોર્સ વિશેની વાત કરી તમને તો એ અહીંયા એની માહિતી લખવામાં આવેલી છે કે સોર્સ આપણે આ રીતે લખી શકીએ, સોર્સ SRC movie.mp4 કે પછી OG અને એવી રીતે બધી અલગ અલગ એ લખી શકીએ અને એ ફાઇલના નામ પણ અહીંયા લખી શકીએ કે ભાઈ ટાઈપ કઈ છે. તો આ રીતે અહીંયા બધા ટેગ વાઇઝ માહિતી બતાવવામાં આવેલી છે. તો તમે વધારે જો તમારો અભ્યાસ કરવા માંગતા હોય તો આ જે વેબસાઇટ છે w3schools.com એની ઉપર આવી અને તમે આ બધી બાબતોનો અભ્યાસ કરી શકો. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.